નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓમાં ભાગાકારના ગુણધર્મનો અભ્યાસ કરવાનો છે. અગાઉ આપણે સરવાળા અને ગુણાકાર, બરાબર, પૂર્ણાંકોના સરવાળા અને પૂર્ણાંકોના ગુણાકારના જે ગુણધર્મનો અભ્યાસ કરી ગયા, બાદબાકી માટે પણ અભ્યાસ કરી ગયા, એ જ રીતે ભાગાકાર માટેના જે ગુણધર્મો છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો તમારા પુસ્તકની અંદર, તમે પુસ્તક લઈને જ બેઠા હશો, તો તમારા પુસ્તકની અંદર તમે જોઈ શકો છો કે એક કોષ્ટક આપ્યું છે અને કોષ્ટક તમને પૂર્ણ કરવાનું કીધું છે. એટલે કે ભાગાકાર માટે પૂર્ણાંક સંખ્યાઓ છે એ સંવૃત છે કે નહીં એ આપણે પહેલું ચકાસવાનું છે. એટલે સંવૃત માટે આપણે શું કરવું પડે કે ભાઈ પૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર પૂર્ણાંક વડે કરવામાં આવે અને જો જવાબ પૂર્ણાંક મળે તો એ આ જે પૂર્ણાંક સંખ્યાઓ છે એ ભાગાકાર માટે સંવૃત છે તેમ કહી શકાય. તો આપણને ભાગાકાર આપ્યો છે કે -8 ભાગ્યા -4. જ્યારે આપણે -8 અને -4નો ભાગાકાર કરીએ ત્યારે જવાબ 2 મળે છે. એટલે આપણને સંખ્યા કઈ મળે છે? પૂર્ણાંક સંખ્યા મળે છે, બરાબર. ત્યાર પછી આપણને -4 આપણે ઉલટાવી દઈએ, -4 ભાગ્યા -8. હવે -4નો -8 વડે ભાગાકાર કરીએ એટલે 1/2 મળે છે આપણને. હવે આ 1/2 એ પૂર્ણાંક સંખ્યા નથી, બરાબર. હવે પૂર્ણાંક સંખ્યા નથી માટે પૂર્ણાંક સંખ્યાઓ છે એ ભાગાકારના ગુણધર્મોની અંદર સંવૃતતાનો ગુણધર્મ છે એ જળવાતો નથી, એટલે કે સંવૃત નથી. એટલે કે પૂર્ણાંકો ભાગાકાર માટે, આ જે પૂર્ણાંકો છે એ પૂર્ણાંકો ભાગાકાર માટે સંવૃત નથી, બરાબર ને. તો આપણે આ સંવૃતતાનો ગુણધર્મ જોયો કે ભાઈ સંવૃતતાનો ગુણધર્મ છે એ ભાગાકારની અંદર જે જળવાવો જોઈએ તે જળવાતો નથી પૂર્ણાંક સંખ્યાઓ માટે, બરાબર. એટલે આ રીતે આપણે એક તારણ કાઢી શકાય છે, બરાબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે સમક્રમી છે, ક્રમ બદલવાથી. તો તમે જોઈ શકો છો અહીંયા ક્રમ બદલવો આપણે, બરાબર ને, બદલ્યો. ક્રમનો ગુણધર્મની વાત કરવાની છે એટલે ક્રમના ગુણધર્મમાં શું કરવું પડે? ક્રમના ગુણધર્મની અંદર આપણે ક્રમ બદલવો પડે. પહેલી સંખ્યા છે બીજી લઈ જવી પડે, બીજી છે પહેલી લઈ ગયા તો એ લાવ્યા આપણે, તો જવાબ આપણને સરખો મળે છે. આ બંને જવાબ સરખા મળતા નથી. એટલે કે ક્રમ બદલવાથી જવાબ સરખા મળતા નથી. માટે પૂર્ણાંક સંખ્યાઓ છે એ ભાગાકાર માટે સમક્રમી નથી. એટલે કે પૂર્ણાંક સંખ્યા માટે ભાગાકાર સમક્રમી નથી. કેમ? કારણ કે સમક્રમી હોવા માટે ક્રમ બદલવાથી પણ જવાબમાં ફેર પડવો જોઈએ નહીં, એટલા માટે. પણ અહીંયા તો જવાબમાં ફેર પડી જાય છે. બંનેનો જવાબ કેવા આવે છે? અલગ અલગ. અહીં તમે જોઈ શકો છો કે પહેલો જે આપણે ભાગાકાર કર્યો, ક્રમ બદલીને ભાગાકાર કર્યો, જવાબ બંનેના જુદા આવે છે. માટે ક્રમનો ગુણધર્મ છે એ, એટલે કે ભાગાકાર માટે સમક્રમી નથી. ત્યાર પછી ત્રીજો નિયમ છે કે કોઈપણ સંખ્યા છે એને તમે 0 વડે ભાગાકાર કરો. આપણે કોઈપણ સંખ્યા છે એને 0 વડે ભાગાકાર કરીએ આપણે તો આપણને જવાબ મળશે નહીં મળે, બરાબર ને. એટલે કે જવાબ આપણને મળતો નથી. એટલે 0 વડે ભાગાકાર કરતા જવાબ આપણને અવ્યાખ્યાયિત મળે છે. એટલે કે a ભાગ્યા 0 બરાબર અવ્યાખ્યાયિત મળે છે. બરાબર. કોઈ પણ સંખ્યાનો તમે ભાગાકાર કરો કે 3 ભાગ્યા 0, ચલો 3નો આપણે 0 વડે ભાગાકાર થઈ શકે? ના થઈ શકે. કોઈ જવાબ આપણને મળતો નથી. એટલે કે 0 વડે ભાગાકાર આપણે કરી શકતા નથી, બરાબર. એ જ રીતે જ્યારે આપણે 1 વડે ભાગવામાં આવે ત્યારે શું જવાબ મળે છે એ જોઈએ. તો -8 ભાગ્યા 1, તો જવાબ શું મળશે આપણને? -8. જે સંખ્યા છે એ જ સંખ્યા આપણને પ્રાપ્ત થાય છે. -11
ભાગ્યા 1 કરવામાં આવે તો પણ આપણને -11 જ મળે છે, એના એ જ સંખ્યા મળે છે આપણને, બરાબર. તો તમને ખાલી જગ્યાઓ આપીશ, જો કે -8 ભાગ્યા 1 બરાબર -8, -11, 13 ભાગ્યા 1 કરીએ આપણે કે 13 ભાગ્યા એટલે કે -13 ભાગ્યા 1 કરો તો પણ જવાબ આપણને -13 જ મળે છે. એટલે કે આ શું દર્શાવે છે કે ઋણ પૂર્ણાંક સંખ્યાને 1 વડે ભાગાકાર કરતા તે જ ઋણ પૂર્ણાંક સંખ્યા મળે છે. તમે જોઈ શકો છો કે ઋણ પૂર્ણાંક સંખ્યાને 1 વડે ભાગતા તે જ ઋણ પૂર્ણાંક મળે છે. બરાબર. હવે એનાથી વિરુદ્ધ વિચારીએ આપણે. આ તો 1 વડે ભાગાકાર કરો છે એટલે એને ઋણ પૂર્ણાંક આપણને મળે છે. એનાથી થોડુંક ઉલટું આપણે વિચારીએ, બરાબર, કે 2 ઋણ પૂર્ણાંકો વડે ભાગાકાર કરવામાં આવે. આ તો એક જ ઋણ પૂર્ણાંક હતા, હવે 2 ઋણ પૂર્ણાંકોનો આપણે ઉપયોગ કરીએ, બરાબર ને, બંને માઇનસ લઈએ અને ભાગાકાર કરી જોઈએ તો આપણને જવાબ કેવો મળે છે? તો -8 ભાગ્યા -1. તમે જોઈ શકો છો -8 ભાગ્યા -1 કર્યો જવાબ શું મળે છે આપણને? 8 મળે છે. એટલે કે મૂળ જે ઋણ પૂર્ણાંક છે એ એના એ જ ઋણ પૂર્ણાંક આપણને મળતો નથી. -11 ભાગ્યા -1 એટલે આપણને જવાબ શું મળશે? 11 મળશે. -13 ભાગ્યા -1 તો પણ આપણને જવાબ કેટલો મળે છે? 13. ધન થઈ જાય છે અને અહીંયા આપણને જવાબ શું મળે છે? ઋણ મળે છે, બરાબર. એટલે આપણે 2 ઋણ પૂર્ણાંકોનો જ્યારે ભાગાકાર કરવામાં આવે ત્યારે જવાબ આપણને ધન પૂર્ણાંક મળે છે અને ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંકનો જ્યારે આપણે ભાગાકાર કરવામાં આવે છે ત્યારે જવાબ આપણને ઋણ પૂર્ણાંક મળે છે. તો આ રીતે આપણે એક નિયમ તારવી શકીએ, બરાબર, કે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કરવામાં આવે ધન પૂર્ણાંક ભાગ્યા ઋણ પૂર્ણાંક તો જવાબ આપણને ઋણ પૂર્ણાંક જ મળે. જે ભાગાકાર કરતા એ ચિહ્ન છે એ આપણને ઋણ જ મળે. એટલે ભાગાકાર તો કરી જ દેવાનો, પણ ચિહ્ન કયું મૂકવું? તો એક જ ઋણ પૂર્ણાંક હોય તો જવાબ ઋણ પૂર્ણાંક આવશે. પણ જો બંને ઋણ પૂર્ણાંક હોય, ઋણ પૂર્ણાંક ભાગ્યા ઋણ પૂર્ણાંક એટલે કે બંને આપણે ઋણ પૂર્ણાંક વડે ભાગાકાર કરવાનો છે, તો બંને ઋણ હોય ત્યારે જવાબ છે એ ભાગાકારમાં આપણને ધન પૂર્ણાંક થઈ જાય છે. તો ખાસ આ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે કે 2 ઋણ પૂર્ણાંકોનો ભાગાકાર છે એ ધન પૂર્ણાંક છે, જવાબ છે એ ધન પૂર્ણાંક થઈ જશે. ધન અને ઋણ હોય કે ઋણ અને ધન હોય તો જવાબ છે એ ઋણ પૂર્ણાંક જ મળશે. ભાગાકાર તો ભાગાકારની રીતે જ કરવાનો છે. ભાગાકાર છે એ આપણે ભાગાકારની રીતે જ કરવાનો છે, પણ જવાબ છે એ કયો આવશે? ઋણ પૂર્ણાંક આપણને મળે છે. તો આ રીતે આપણે જે નિયમ છે એ નિયમ યાદ રાખવાનો છે, બરાબર. અહીંયા આપણને બીજું એક આપેલું છે કે -16 ભાગ્યા 4 ભાગ્યા -2 અને બીજું આપણને આપ્યું છે કે -16 ભાગ્યા 4 ભાગ્યા -2 બંને સરખા છે એ ચકાસવાના છે. અહીંયા જૂથનો નિયમ વપરાયો, જો, બરાબર. જૂથના નિયમ છે એ પૂર્ણાંકના ભાગાકારના ગુણધર્મોમાં જળવાય છે કે નહીં જોઈએ. તો બંનેને આપણે જવાબ લાવી જોઈએ. તો કૌંસ આપ્યો છે તો સૌથી પહેલાં કૌંસનું સાદુરૂપ આપવાનું. તો -16 ભાગ્યા 4 કરો તો જો અહીંયા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંકનો ભાગાકાર છે, ભાગાકાર કરી દેવાનો. 16 ભાગ્યા 4 એટલે 4 ચોક 16 એટલે 4 આવવાના. પછી ચિહ્ન કયું મૂકવાનું? તો ભાઈ ઋણ અને ધન છે માટે ઋણ ચિહ્ન આવશે. ભાગ્યા -2 છે, બરાબર. હવે 4 ભાગ્યા 2 પહેલાં સાદા કરી નાખો તો 4 ભાગ્યા 2 એટલે 2 થવાના, બરાબર ને. પણ હવે જો વિચારો ચિહ્ન કયું મૂકવું? તો ભાગાકારમાં બંને માઇનસ ચિહ્ન હોય એ મેં લખ્યું, જો કે બંને ઋણ પૂર્ણાંક હોય તો જવાબ શું આવશે? ધન પૂર્ણાંક. એટલે જવાબ શું મળ્યો આપણને? +2. એ જ રીતે આનો પણ આપણે સાદુરૂપ આપીએ
કે સૌથી પહેલાં કૌંસનું સાદુરૂપ આપવાનું, એટલે -16 ભાગ્યા 4 ભાગ્યા -2, તો 4 ભાગ્યા 2 પહેલાં કરી નાખો, તો 4 ભાગ્યા 2 એટલે 2 થવાના, પણ ધન અને ઋણ છે માટે કયું ચિહ્ન આવશે? ઋણ આવશે. હવે 16 ભાગ્યા 2 છે, તો 16 ભાગ્યા 2 પહેલાં કરી નાખો એટલે 8 આવી જાય. 8 આવ્યા, બંને માઇનસ ચિહ્ન છે, તો બંને માઇનસ હોય તો કયું ચિહ્ન થઈ જાય? ધન થઈ જશે, એટલે +8. તો તમે અહીં બંનેના જવાબો તમે જોઈ શકો છો કે આપણને સરખા મળતા નથી, એટલે બંને સરખા નથી એમ કહી શકાય. તો આપણે લખી શકીએ કે માટે -16 ભાગ્યા 4 ભાગ્યા -2 ઇઝ નોટ ઇક્વલ ટુ -16 ભાગ્યા 4 ભાગ્યા -2. આ રીતે આપણે સરખા નથી, એટલે જૂથનો ગુણધર્મ છે એ પૂર્ણાંકના ભાગાકાર માટે જૂથનો ગુણધર્મ છે એ જળવાતો નથી. બરાબર? એટલે આ એક ફક્ત તમે જોઈ શકો છો કે ભાગાકારની અંદર એક પણ ગુણધર્મ છે જળવાતો નથી. સંવૃત્તાનો ગુણધર્મ નથી, ક્રમનો ગુણધર્મ, ક્રમ બદલવામાં આવે છે તો પણ જવાબ બદલાઈ જાય છે, એટલે ક્રમનો ગુણધર્મ પણ જળવાતો નથી. પછી જૂથનો ગુણધર્મ જોયો, તો જૂથ બદલવાથી પણ જવાબ છે સરખા મળતા નથી, એટલે કે ભાગાકારમાં જૂથનો ગુણધર્મ પણ છે જળવાતો નથી. એટલે આ રીતે આપણે ભાગાકારના જે ગુણધર્મો છે એનો આપણે અભ્યાસ કર્યો. ખાસ આ બે વસ્તુઓ તમારે લખી દેવાની છે અને યાદ રાખવાની છે, કારણ કે એનો ઉપયોગ છે એ અગાઉ દાખલાઓની અંદર થતો હોય છે. હવે પ્રયત્ન કરો, તમને આપ્યું છે, તમે વિચારજો એના વિશે. હવે આપણે જોઈએ ઉદાહરણ 6. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે માઇનસ જવાબ આવે, કેવી રીતે આવે છે એ આપણે ખાસ સમજવાની જરૂર છે. ઉદાહરણ 6 તમારી જોડે ચોપડી છે, તમે જોઈ શકો છો કે કેવી રીતે રકમ છે કે ભાઈ એક પરીક્ષામાં બધા સાચા જવાબ માટે પ્લસ ગુણ +5, એટલે કે એક સાચો જવાબ પડે, એક સાચા જવાબ માટે +5 ગુણ મળે છે, એટલે કે ધન ગુણ મળે છે. અને બધા ખોટા જવાબ માટે માઇનસ, એટલે કે એક ખોટો પડે, એટલે કે એક ખોટા જવાબ માટે કેટલા? -2 ગુણ મળે છે. આ ખાસ પહેલાં આપણે કોઈ પણ પરીક્ષા હોય તો દાખલાની અંદરથી પહેલાં રકમમાંથી આપણે જે જરૂરી છે એ આપણે બોર્ડમાં, એટલે કે સૌથી પહેલાં તમારે લખવું પડે. હવે એમાં પહેલું આપણે જોવાનું છે રાધિકાનું છે કે રાધિકાએ બધા જ પ્રશ્નોના જવાબ આપ્યા, એને જેટલા પ્રશ્નો હતા એ બધા જ પ્રશ્નો જવાબો એને લખ્યા અને 30 ગુણ મેળવ્યા. કેટલા ગુણ મેળવ્યા? 30. કુલ ગુણ કેટલા આવ્યા? 30 આવ્યા. કેમ કે તેના 10 જવાબો સાચા હતા. એના કેટલા જવાબો સાચા હતા? 10 જવાબો સાચા હતા. એટલે કુલ ગુણ કેટલા મળે એ પહેલાં એ લખી નાખો. કુલ ગુણ 30. કેટલા જવાબો સાચા હતા? 10 જવાબો સાચા હતા. આ બધું આપણે લખવું પડે, કારણ કે અલગ તમે રાખશો તો જ તમને ખબર પડશે. પછી બીજું જોઈએ આપણે. હવે અહીંયા 10 જવાબો સાચા હતા, તો એના જવાબો પહેલાં માર્ક કેટલા મળે એને? તો આપણે જોઈએ કે ભાઈ એક સાચા જવાબ માટે +5 ગુણ, તો 10 સાચા જવાબ માટે ત્રિરાશિ મૂકી દઈએ આપણે. 10 સાચા જવાબ માટે કેટલા ગુણ મળે? તો સીધા આપણે ત્રિરાશિ મૂકો તો બરાબર કરીને લખી શકીએ. 10 સાચા જવાબ માટે 10 ગુણ્યા 5 ધન છે, એટલે જવાબ કેટલા આવશે? 50 ગુણ. તો એને 10 સાચા જવાબ છે, 1 ગુણના 5 છે, એટલે 50 ગુણ મળવા જોઈએ. પણ એને કેટલાક જવાબો ખોટા પણ લખ્યા છે. એ કેટલા લખ્યા છે ખબર નથી, પણ કુલ ગુણ એને 30 મળ્યા. કેટલા? કુલ ગુણ એને 30 મળે છે. તો ખોટા જવાબો માટે મેળવેલ ગુણ આપણે શોધી દઈએ. તો ખોટા જવાબો માટે મેળવેલ ગુણ, તો એ વિદ્યાર્થી મિત્રો સમજો તમે કે એને 10 જવાબો સાચા લખ્યા છે, એટલે ખરેખર 50 ગુણ મળવા જોઈતા હતા, પણ મળ્યા કેટલા? 30. એટલે કે 20 ગુણ એના કપાઈ ગયા. તો 20 ગુણ ઓછા થયા, તો એ 20 ગુણ જેટલા ઓછા થયા એટલા એના પ્રશ્નના જવાબો ખોટા પડ્યા હશે. તો આપણે સીધું શું કરવું પડે કે 20 જે હતા એમાંથી 30 બાદ કરવા પડે, એટલે કે
50 ગુણ 30 ગુણ મેળવેલા છે, એટલે કુલ ગુણ માઇનસ મેળવેલ ગુણ સાચા જવાબના. તો કુલ ગુણ કેટલા છે? 30. 50 એને મળ્યા એટલે -20 ગુણ છે એ ખોટા જવાબના એને પડ્યા છે. એટલે એના ખોટા કેટલા પડ્યા? -20 ગુણ ઓછા થયા. હવે આપણે એક ગુણના, એક પ્રશ્નના એક ખોટો જવાબ પડે છે તો -2 થાય. એટલે કે -2 ઓછા થાય તો એક પ્રશ્ન, તો -20 ઓછા થાય તો કેટલા પ્રશ્નો થાય એ આપણે શોધવાનું છે. એટલે ખોટા જવાબોની સંખ્યા આપણે શોધવી હોય તો આપણે આ રીતે લખી શકીએ. તેથી ખોટા જવાબોની સંખ્યા બરાબર -20 ભાગ્યા -2 થાય. કારણ કે એકના 2 ગુણ કપાય છે તો આપણે -2 વડે ભાગાકાર કરીએ એટલે આપણને જવાબ મળશે. માઇનસ માઇનસ ધન થઈ જાય એટલે કેટલા થશે? 10. તો એને 10 પ્રશ્નો છે એ ખોટા પડ્યા છે. તો આ રીતે આપણે એ ખોટા જવાબોની સંખ્યાને કીધું છે એ આપણે શોધી શકીએ છીએ. બીજો એવો છે દાખલો કે જયે પણ બધા પ્રશ્ન જવાબો આપેલા. આ નોટબુક્સમાં તમે લખી શકો છો. એ જ રીતે જયની વાત કરીએ આપણે કે બીજો જે દાખલો છે એ જય છે એ પણ બધા જ પ્રશ્ન જવાબો લખે છે અને -12 ગુણ મેળવ્યા. એને કેટલા ગુણ મેળવ્યા? -12 ગુણ મેળવ્યા. કુલ ગુણ એને બરાબર તેના 4 જવાબો સાચા હતા. 4 જવાબો સાચા હતા. તો ખોટા જવાબો કેટલા પડ્યા એ આપણે શોધવાનું છે. તો આની જેમ જ આપણે શોધીશું ખોટા જવાબો શોધવાના. 4 જવાબોના પહેલાં ગુણ શોધી કાઢીએ. તો 4 સાચા જવાબોના મેળવેલ ગુણ બરાબર સાચા જવાબ માટે 5 ગુણ છે એટલે 4 ગુણ્યા 5 એટલે 4 પંચા 20 ગુણ એને મળ્યા હતા. કારણ કે 4 સાચા હતા એટલે 20 ગુણ મળ્યા હતા, પણ ખોટા પણ છે એટલે બાદ થાય. 20 ગુણ મળ્યા એટલે હવે પછી આપણે શું કરીશું? એને મેળવેલ ગુણ બરાબર ખોટા જવાબો માટે મેળવેલ ગુણ. તો એ 12 ગુણમાંથી આપણે -12 ગુણ શું કરવા પડશે? બાદ કરવા પડશે. એટલે કે ખોટા જવાબ માટે મેળવેલ ગુણ તો ખોટા જવાબ માટે મેળવેલ ગુણ શું થશે? એને ગુણ જે 12 મેળવ્યા -12 માંથી -20 બાદ કરવા પડે એટલે કે -32. ખોટા પ્રશ્નોની સંખ્યા તો આ જે જવાબો મળ્યા એને આપણે -2 વડે ભાગાકાર કરી દઈએ. ખોટા પ્રશ્નોની સંખ્યા બરાબર -32 ભાગ્યા -2 ભાગાકાર કરો એટલે કેટલા થઈ જાય? ધન થઈ જશે 16. તો જયે 16 પ્રશ્નોના જવાબો ખોટા લખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે દાખલાઓ છે એ ગણી શકીએ છીએ. બરાબર. ત્યાર પછી સ્વાધ્યાય છે અને એક ઉદાહરણ બાકી છે. તો સ્વાધ્યાય છે તમે જાતે પ્રયત્ન કરી શકો છો. ખોટા જવાબો છે કેવી રીતે ગણવા, સાચા જવાબો કેવી રીતે ગણવા એની આપણે માહિતી આપી છે.